ભાદરવા મહિનાની સુદ પક્ષની 12ની તિથિએ ભગવાન વિષ્ણુના વામન અવતારનું પ્રાગટ્ય દિવસ છે અને આ દિવસે ભગવાન વામનની પૂજા કરવામાં આવે છે. વામન દ્વાદશીએ ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર વામન અવતારમાં જન્મ લીધો. ભગવાન વિષ્ણુએ સ્વર્ગના રાજપાઠને ફરી મેળવવા અને પ્રહલાદના પૌત્ર અત્યંત શક્તિશાળી રાક્ષસ રાજા બલિના અભિમાનને તોડવા વામન અવતાર લીધો હતો. આવો જાણીએ શું છે આ સાથે જોડાયેલી પૌરાણિક વ્રત કથા અને આ વ્રત કઈ રીતે કરવું. જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો જેથી કરીને નવા વિડીયો આપને મળી શકે. વામન જયંતી કે જે વામન દ્વાદશીના નામથી ઓળખાય છે. ભાગવત મહાપુરાણ અનુસાર ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને દેવમાતા અદિતિના ગર્ભથી પ્રકટ થયા માટે તેમના પ્રાગટ્ય દિવસને વામન જયંતી કહેવામાં આવે છે. વામન દ્વાદશી 4 સપ્ટેમ્બરના ઉજવવામાં આવશે. ભગવાન વિષ્ણુના કુલ 10 અવતારોમાં પ્રથમ 4 અવતાર મત્સ્ય, કૂર્મ, વરાહ અને નૃસિંહ એમ પ્રાણી સ્વરૂપ ધારણ કર્યા બાદ 5મા અવતારમાં વામન રૂપે મનુષ્ય બનીને પ્રકટ થયા. પરમ જ્ઞાની બ્રાહ્મણ બાળક, નાનું કદ, સાદા વસ્ત્રો, માથે શિખા, યજ્ઞોપવીત, હાથમાં છત્રી અને લાકડાનું પાત્ર એવો દિવ્ય અને પ્રભાવશાળી વેશ તેમણે ધારણ કર્યો અને સર્વ દેવોની સમસ્યા ઉકેલવા સ્વર્ગ અને પૃથ્વીનું રાજ્ય પાછું મેળવ્યું. માટે કહેવાય છે કે વામન જયંતીએ ભગવાન વામન અને વિષ્ણુની પૂજા કરવાથી અધૂરા કાર્યો અને મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના આ અવતારની પૂજા કરવાથી મનોકામના પૂરી થાય છે. જાણે અજાણ્યે થયેલા પાપ અને શારીરિક પરેશાનીઓ પર દૂર થાય છે. વામન સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. આ માટે સવારે વહેલા ઉઠી ભગવાન વામનની માટી કે ધાતુની મૂર્તિ બનાવીને પૂજા કરવામાં આવે છે. આખો દિવસ વ્રત રખાય છે. સાંજે ફરી પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ આ વ્રતની કથા વાંચવી કે સાંભળવી, પ્રસાદ લઈને ત્યારબાદ જ આખું વ્રત પૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ચોખા, દહીં અને મિશ્રીનું દાન પણ કરવાનું વિશેષ મહત્વ છે. નાના બાળકોને ભગવાન વામનનું સ્વરૂપ માનીને ભોજન કરાવાય છે, જેને બટુક ભોજન કહેવાય છે. જરૂરિયાતમંદ વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે. સાથે મહિનાની 2 એકાદશી તિથિમાં ભગવાન વામનની પૂજા બાદ અનાજ અને જળનું દાન પણ કરવામાં આવે છે. જો કે કેરળમાં ભગવાન વામનનું 700 વર્ષથી પણ વધુ જૂનું મંદિર આવેલું છે અને અહીંથી જ ભગવાનની વામન દ્વાદશીની ઉજવણી કરવામાં આવે છે. અહીંથી જ ઓણમ તહેવારની શરૂઆત થાય છે. અને હવે જાણી લઈએ વામન દ્વાદશીની વ્રત કથા. આ એ સમયની વાત છે જ્યારે પ્રહલાદના પૌત્ર અસુરરાજ બલિએ તપ અને શક્તિઓના બળે પૃથ્વી અને સ્વર્ગ પર વિજય મેળવ્યો. ઇન્દ્ર સહિત સૌ દેવો હતાશ થયા તેમની માતા અદિતિ પાસે ગયા. પુત્રોની વ્યથા જોઈ માતા અદિતિએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, જેના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુએ તેમના ગર્ભથી વામન અવતાર રૂપે જન્મ લેવાના આશીર્વાદ આપ્યા. ભાદરવા શુક્લ 12ના દિવસે તેમનો જન્મ થયો. તેમનું નાનું કદ પણ અપાર બ્રહ્મજ્ઞાન સાથે તેજસ્વી બાળક રૂપે પ્રગટ થયા. સર્વે દેવોએ તેમને અઢળક આશીર્વાદ અને છત્ર, લાકડી, લાકડાનું પાત્ર વગેરે વસ્તુ ભેટમાં આપી. સૌના કલ્યાણ માટે વામન ભગવાન રાજા બલિને મળવા માટે નીકળ્યા. ગંગા નદીના કિનારે રાજા બલિ યજ્ઞ કરી રહ્યા હતા. મહાદાની તરીકે ઓળખાતા બલિરાજ પાસે આ પ્રસંગે દાન લેવા બ્રાહ્મણો હાજર હતા અને બલિરાજને પણ દાની હોવાનું અભિમાન પણ હતું. દેવોની સહાય કરવા, તેના અભિમાનને તોડવા માટે ભગવાન વામન ત્યાં આવ્યા અને રહેવા માટે દાનમાં ફક્ત 3 ડગલા ભૂમિ માગી. રાજાને આશ્ચર્ય થયું. આટલો નાનો તેજસ્વી બાળક દાનમાં ધન કે ઐશ્વર્યને બદલે ફક્ત 3 પગ જમીન કેમ માગે છે? ત્યારે અસુરોના ગુરુ શુક્રાચાર્યને શંકા થઈ અને તે ભગવાનની લીલા પારખી ગયા. તેમણે તુરંત જ બલિરાજને પડખે લીધો અને જણાવ્યું કે આ કોઈ સામાન્ય બાળક નથી,
પરંતુ ભગવાન વિષ્ણુ રૂપ બદલીને આવ્યા છે. જો ખરેખર ભગવાન આવ્યા છે તો આ પ્રસંગે એમને પણ દાન દીધા વિના નહીં રહું, એમ વિચારી બલિરાજાએ કમંડળમાં જળ લીધું. છેવટે એ દાનના સંકલ્પને રોકવા માટે શુક્રાચાર્ય સૂક્ષ્મ રૂપે એ પાત્રના મુખમાં બેસી ગયા. જળ રોકાયું એટલે ભગવાન વામને ઘાસના તૃણથી અવરોધ હટાવ્યો, જેના કારણે શુક્રાચાર્યની એક આંખ હણાઈ ગઈ અને તેઓ બહાર આવ્યા. દાનનો સંકલ્પ વળતા જ નાના એવા વામને વિશાળ રૂપ ધારણ કરી એક ડગલામાં પૂરી પૃથ્વી આવરી લીધી, બીજા ડગલામાં પૂરું સ્વર્ગ. આ દ્રશ્ય જોઈ બલિરાજ ધન્ય થયા. હવે ત્રીજું ડગલું મૂકવા કોઈ સ્થાન ન રહ્યું. ત્યારે પૂરા ભક્તિભાવ સાથે રાજાએ તેમના ચરણ પકડીને પોતાના મસ્તક પર ધરી સમર્પણ કર્યું. બલિરાજાની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા અને તેમને પાતાળ લોકના રાજા બનાવ્યા. આ કથા આપણને અભિમાન નહીં કરવાનું, સરળ અને સહજ રહેવાનું તેમજ નિરાભિમાની બનવાનું મહત્ત્વ શીખવે છે. અને આ દિવસે બટુક ભોજન સાથે વામન જયંતીની ઉજવણી થાય છે. ખાસ કરી દક્ષિણ ભારતમાં 10 દિવસીય ઉત્સવ રૂપે ઓણમ ઉજવાય છે, જેમાં ભગવાન વામન અને બલિરાજાની પૂજા થાય છે. મનાય છે કે ઓણમ વખતે બલિરાજા પાતાળમાંથી પૃથ્વી પર પોતાની પ્રજાને મળવા માટે આવે છે, માટે એ પ્રદેશમાં ઓણમ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.